સાહેબ સતકૈવલ વિદ્યા મંદિર સારસા પરમ ગુરુ પાઠશાળા સંકુલ હું પટેલ હરીશભાઈ ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન યુનિટ 2 સંચાલનના સિદ્ધાંતો। આજે આપણે સંચાલનના સિદ્ધાંતો વિશે શીખીશું। તો સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે। ઇતિહાસ પર નજર કરતા દુનિયાના તમામ દેશોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંચાલનના તત્વો જોવા મળે છે। ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધ રણનીતિની વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે। અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકોએ સમય સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃવિચારણા કરી નવા નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે। આમ સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને સમયાંતરે બદલાતો રહ્યો છે। છેલ્લા કેટલાક વર્ષોમાં સંચાલન વિચારધારાઓ જુદા જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી રહી છે। ફ્રેડરિક ટેલરથી લઈ અને હેનરી ફોયલ અને સીકે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતોના પ્રતિપાદન દ્વારા સંચાલનના સિદ્ધાંતોને યુગાનુકૂળ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે। તો જુદા જુદા લેખકોએ જુદી જુદી રીતે સંચાલનની જે વિચારધારા છે એ આપેલી છે। સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને સમયાંતરે બદલાતો રહ્યો છે। છેલ્લા કેટલાક વર્ષોમાં સંચાલન વિચારધારાઓ જુદા જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી રહી છે। સંચાલનના સિદ્ધાંતો તો એનો આપણે અર્થ જોઈએ તો સંચાલનના સિદ્ધાંતોની અંદર ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને અને આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે। એટલે સંચાલનના સિદ્ધાંતો સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે। હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે। જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો છે અને એ વ્યવહારુ સાબિત થયેલા છે। એના અમલીકરણથી સચોટ પરિણામો પણ પ્રાપ્ત થયા છે। એટલે આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ બની જાય છે। એટલે ધંધાકીય એકમની અંદર જે માનવ વર્તણૂક છે એને સાનુકૂળ કરવા માટે જે નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે એને આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ। હવે સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ, કોન્સેપ્ટ, તો સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે। એટલે વિજ્ઞાન હોવાથી એમાં સિદ્ધાંતો હોય એ સ્વાભાવિક છે। શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે। એટલે સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે। એથી સમયાંતરે એમાં ફેરફારો કરી નવા સિદ્ધાંતો ઉમેરવાનો અવકાશ રહે છે। માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળો છે જે સમયાંતરે બદલાતા રહે છે અને આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે। સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને એના અમલીકરણ માટે વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે। એટલે સંચાલનના સિદ્ધાંતો અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે। દાખલા તરીકે કોઈ એક કર્મચારીની બઢતી અંગેને નિર્ણય માટે એના નોકરીના વર્ષોને આધારભૂત ગણવામાં આવે છે, જ્યારે અન્ય એકમમાં કર્મચારીની કાર્યદક્ષતાને ધ્યાનમાં લઈ બઢતી આપવામાં આવે છે।
એટલે સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચે ભેદ સમજવો અત્યંત જરૂરી છે. પ્રયુક્તિઓ કે જે રીતો, જે મેથડ એન્ડ ટેકનિક એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવે છે અને વિવિધ પગલાઓનો સમૂહ છે. જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવેલ નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. એટલે પ્રયુક્તિઓની જેમ જ સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચે ભેદ સમજવો પણ જરૂરી છે. મૂલ્યો એ સ્વીકાર્ય અથવા તો ઇચ્છનીય હોય અને એ નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે, જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય અને માર્ગદર્શિકા છે. એટલે ચોક્કસ માર્ગદર્શિકા એના દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. હવે સંચાલનના જે સ્વરૂપ છે એ સ્વરૂપ આપણે જોઈએ એના પરથી આપણને એનો ખ્યાલ આવશે. તો સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે, જડ નથી. આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની એક માર્ગદર્શિકા છે જે કાર્ય અને કારણનો સંબંધ ધરાવે છે. સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ એની અમલવારી વખતે સંચાલનના સિદ્ધાંતો સંચાલકને નિર્ણય ઘડતર માટે માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. એટલે નિષ્ણાતોનું કહેવું છે કે આ સિદ્ધાંતો મોટે ભાગે સત્ય હોય છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. એટલે એમાં પણ અપવાદના નિયમ રહેલા છે. એટલે એના સ્વરૂપ પરથી આપણને એ ખ્યાલ આવશે. તો પહેલું છે સાર્વત્રિક સ્વીકૃતિ. એટલે સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક કે સાર્વત્રિક છે. મોટાભાગના ધંધાકીય એકમોમાં એ લાગુ પાડી શકાય છે. જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે ત્યાં આ સિદ્ધાંતોની આવશ્યકતા રહે છે. એટલે એકમના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ પ્રમાણે સંચાલનના બધા સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય, પરંતુ મોટાભાગના ધંધાકીય એકમમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. એટલે સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક કે સાર્વત્રિક છે એમ આપણે કહી શકાય. બીજું કે સંચાલનના સિદ્ધાંતો જડ તારણ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. એટલે આ સિદ્ધાંતો જડ નથી, પરિવર્તનશીલ છે. સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં એમાં પરિવર્તનશીલતાનો અવકાશ છે. કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય ત્યારે સંચાલકને એમાં ફેરફાર કરવાની છૂટ રહે છે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત છે તો મોટા એકમોમાં એક સમાન રીતે લાગુ કરી શકાય, પણ નાના એકમોમાં એટલી જ માત્રામાં આ સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી. એટલે જ્યાં જરૂર પડે એ પ્રમાણે એ સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે એ પરિવર્તનશીલ છે. ત્રીજું છે કે સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શિકા છે. એટલે સંચાલનના સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા જુદા નિષ્ણાતો દ્વારા એમને થયેલા અનુભવોની ફલશ્રુતિ છે. એટલે ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય છે. તો દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર જુદું જુદું હોય અને દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહીં. એટલે સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાતું નથી. એટલે આ સિદ્ધાંતો માત્ર એક માર્ગદર્શિકા તરીકે ઉપયોગમાં લઈ શકાય, એ ચોક્કસ છે એમ કહી શકાય નહીં. સાનુકૂળ પરિસ્થિતિમાં એનો આપણે ઉપયોગ કરી શકીએ અને ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકાય. એટલે સામાન્ય માર્ગદર્શિકા તરીકેનો ઉપયોગ કરીએ તો આપણને એનું પરિણામ પ્રાપ્ત થાય છે. ચોથું છે માનવ વર્તણૂક પર આધારિત છે. એટલે સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર મોટી અસર પાડે છે. એટલે માનવ કેન્દ્ર સ્થાને હોવાથી આ સિદ્ધાંતો એ માનવ વર્તણૂક પર મોટી અસર જન્માવે છે. એટલે સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ છે અને માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે. દરેક વ્યક્તિનો સ્વભાવ, એની લાગણી, એની ટેવ આ બધું અલગ અલગ હોય. એટલે
જ્યારે પણ આ સિદ્ધાંત લાગુ પાડવામાં આવે ત્યારે માનવીના સ્વભાવને, એની વર્તણૂકને ધ્યાનમાં લેવી જરૂરી છે. એટલે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી પડે અને માનવ વર્તણૂક કેવી છે એના આધારે આ સિદ્ધાંતો લાગુ પાડી શકાય. અને પાંચમું, આકસ્મિકતા. એટલે આ સિદ્ધાંતો લાગુ કરવાનું એક તત્વ આકસ્મિકતા છે. એટલે કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા એકમમાં જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે. જેમ કે કર્મચારીઓને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. શું આ યોગ્ય અને વ્યાજબી છે? એ આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે અસરકારક પરિબળને ધ્યાનમાં લઈ અને નક્કી કરી શકાય. તો આ રીતના સંચાલનનું જે સ્વરૂપ છે એ આપણને જોવા મળે છે કે સાર્વત્રિક છે, બધી જગ્યાએ આપણે જોવા મળે, પરિવર્તનશીલ છે, એમાં ફેરફાર કરી શકાય, એક સામાન્ય માર્ગદર્શિકા તરીકે એનો ઉપયોગ કરી શકાય, માનવ વર્તણૂકને ધ્યાનમાં લેવામાં આવે છે અને આકસ્મિકતામાં એ લાગુ પાડી શકાય છે. હવે આપણે સંચાલનનું મહત્ત્વ જોઈએ. તો સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે અને સંચાલનના કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે. એટલે સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે એનો ઉપયોગ કરે છે અને આ સિદ્ધાંતો સંચાલકને નિર્ણય ઘડતર માટે એક દિશા સૂચન કરે છે. એટલે આ સિદ્ધાંતો કોઈપણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તો એના મહત્ત્વના મુદ્દા આપણે જોઈએ તો એક તો સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું એનું માર્ગદર્શન આપે છે અને એના દ્વારા ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે અને એનાથી સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થતો જોવા મળે છે. બીજું છે કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક જે વહીવટ છે એ કરી શકાય છે. એટલે ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સંસાધનો મોટે ભાગે મર્યાદિત હોય છે. એટલે એનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અનિવાર્ય છે. ઇષ્ટતમનો અર્થ એવો થાય કે સંસાધનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય. આ એનો ઇષ્ટતમ ઉપયોગ કહેવાય. એટલે ખર્ચ ઓછો થાય અને લાભ વધારે મળે. તો સંચાલનના સિદ્ધાંતો સંચાલકને એમના દ્વારા લેવામાં આવેલ નિર્ણયો, કાર્યોનું કારણ અને અસર જોવા મળે છે અને આ માટેની તક આપે છે જેથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ આપણે અટકાવી શકાય. એટલે આ રીતના સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ત્રીજું છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. તો નિર્ણયો હંમેશા હકીકતો આધારિત વૈચારિક રીતે લેવાયેલા હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. આ ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિક, પૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. એટલે સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. એટલે સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના યોગ્ય નિર્ણયો સમયસર લઈ શકાય છે. એટલે સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને આપણે કોઈપણ પ્રકારના પક્ષપાત વિના કે કોઈપણ સાથે પૂર્વગ્રહ વગર આવા નિર્ણયો સમયસર લઈ શકાય. અને ચોથું છે કે સંચાલનના સિદ્ધાંતોના જે અસરકારક અમલ માટે એકમમાં સામાજિક જવાબદારીનું જે લક્ષ્ય છે એ સરળતાથી સિદ્ધ કરી શકાય.
એટલે ધંધો એ સમાજનું એક અવિભાજ્ય અંગ છે અને નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, પરંતુ એકમાત્ર ધ્યેય નથી. સમાજનો વિકાસ અને ઉન્નતિ પણ ધંધાકીય એકમના ધ્યેય છે. એટલે સંચાલનના સિદ્ધાંતો અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. એટલે સામાજિક જવાબદારી પણ ધંધાએ અદા કરવાની હોય છે, તો એમાં આ સિદ્ધાંતો એને ઉપયોગી થાય છે. અને પાંચમું, સંશોધન, તાલીમ અને વિકાસ માટે પણ ઉપયોગી છે. એટલે સંચાલનના જે સિદ્ધાંતો દ્વારા સંચાલન વિચારધારાનો મુખ્ય એક ભાગ છે. એટલે સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. જેમ કે હવે ધંધાકીય એકમમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે અને આ અભિરુચિ કસોટી એ સંશોધનથી તૈયાર કરવામાં આવેલ હોય છે અને સંચાલનના સિદ્ધાંતોનો અમલ દ્વારા એનો ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. એટલે આ રીતના સંશોધન, તાલીમ અને વિકાસ માટે પણ આ સંચાલનના સિદ્ધાંતો આપણને ઉપયોગી થાય છે. બીજું કે સામાન્ય રીતે સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા છે, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત રહે છે. એટલે માત્ર માર્ગદર્શિકા હોય એ ઉપરાંત ધંધામાં અનેક પ્રકારના પરિવર્તનો આવે છે, પર્યાવરણ ધંધાકીય બદલાય છે અને એને પહોંચી વળવા આ સિદ્ધાંતો આપણને ઉપયોગી થાય છે. તો આ રીતના આપણે અહીંયા સંચાલનના જે સિદ્ધાંતો છે એનો અર્થ, એનો ખ્યાલ, એનું સ્વરૂપ અને એનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ રીતના સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ એ સંચાલનની વિચારધારાની અંદર એ આપણને જોવા મળે છે. હવે સંચાલન આ પ્રમાણે એના મહત્ત્વને સ્વીકારી અને પોતે આ રીતના સંચાલન શું છે એનો આપણને ખ્યાલ આવતો હોય છે.